સ્વપ્નમાં રામદેવજી મહારાજના લગ્ન જોઈ સગુણા બેન જાગી જાય છે, પોતાના સાસુને જગાડી વાત કરે છે કે બા, આજે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર મારા વીરા રામદેવજી મહારાજના લગ્ન લેવાના છે. મને તેડવા માટે થઈ અને ભાઈએ રત્ના રાયકાને મોકલ્યો છે એવું મને સ્વપ્ન આવ્યું છે. સાસુ કહે છે, ગાંડી, સ્વપ્ના તે કોઈ દી સાચા હતા હશે, અને વળી તારા ભાઈના લગ્ન લેવાય અને આપણને આમંત્રણ ન મળે એવું ન બને, સુઈ જા. પણ સગુણા બેન કહે છે કે બા, મને સ્વપ્ન આવ્યું એ 100% સાચું હોય, એ કોઈ દી ખોટું ન પડે, કારણ કે મારું સ્વપ્ન છે ને એ બા પરોઢનું સ્વપ્ન છે, અને પરોઢના સ્વપ્ન કોઈ દી ખોટા ન પડે. સાસુ કહે છે, તું ગાંડી થઈ ગઈ છો, પણ બા મને એક વચન આપો, કદાચ મારું સ્વપ્ન જો સાચું પડે અને મને તેડવા માટે જો આજ સવારે રત્નો રાયકો આવે પોકરણગઢથી, તો મને આપ મોકલશો? સાસુએ મનમાં વિચાર કર્યો, ક્યાં આવવાનું છે કોઈ, ખોટે ખોટી હા પાડી દીધી કે હા, જો કોઈ તેડવા આવશે ને તો મોકલશું. વાતને કરતા વાર લાગે, સૂર્યોદય થયો છે. રત્નો રાયકો જ્યાં સૂતો તો આંખ ઉઘાડી અને જોયું ત્યાં તો રામદેવજી મહારાજે એને પિંગળગઢના પાદરમાં મૂક્યો છે. જ્યાં પિંગળગઢના પાદરમાં નજર કરી ત્યાં તો રાજમહેલ દેખાણા. રાજ કચેરીની અંદર આવી પઢિયાર રાજાઓને રામદેવજી મહારાજના લગ્નની કંકોત્રી આપી છે, અને પઢિયાર ક્રોધે ભરાઈ અજમલજીનું અને રામદેવજી મહારાજનું મૂરું બોલવા માંડ્યા છે. જેમ તેમ બોલવા. ઈ તંબુરિયાઓ ભગતડાઓ એને કોણ દીકરી દેતું હતું, અને એને કદરૂપી દીકરીઓ મળે ને, ખબર છે આખા જગતમાં જેને કોઈ લેતું નથી એવી કન્યા રામદેવજી મહારાજને આપે. એમાં શું નવાઈ કરી? સગુણા આજે નહીં આવે અને કાલે નહીં આવે એવો નાકારો મળ્યો છે. અને જ્યાં જેમ તેમ બોલવા માંડ્યા ત્યાં તો રામદેવજી મહારાજનો પરમ ભક્ત રત્નો રાયકો રૂવાડે ઝાડ વ્યાપી છે, ગુસ્સો વ્યાપી ગયો છે, અને એટલું બોલ્યો કે જ્યાં સુધી સગુણાને નહીં મોકલો ત્યાં સુધી રત્નો રાયકો કહે છે કે હું અહીંથી એક ડગ આઘો નહીં ખસું. પઢિયાર રાજા ક્રોધે ભરાય રત્ના રાયકાને લઈ અને સૈનિકોને કીધું કે જાઓ આને કાળ કોટડીમાં પૂરી દો. અને કાળ કોટડીમાં પુરાયેલો રત્નો રાયકો એમ કહેવાય છે કે સગુણાબાઈ વિલાપ કરે છે, જ્યોતની સામે બેસી અને પ્રાર્થના કરે છે કે હે રામદેવજી મહારાજ, તું તો હિન્દુઓ પીર છો, મને તેડવા મારો ભાઈ આવ્યો હોય, રત્નો રાયકાને મોકલ્યો હોય, મારા પિયરનું કૂતરું ક્યાંથી આજ વર્ષો પછી મેં રાયકાને જોયો છે, અને એને આજ મારા સાસરિયા, આ મારા કવડા સાસરિયાની અંદર હું જીવતી હોઉં અને મને તારી પાસે આવવાનો લાભ નહીં મળે. અને કોટડીની અંદર પુરાયેલો રત્નો રાયકો તેથી રામદેવજી મહારાજનો આરાધ કરે છે, તેથી રામદેવજી મહારાજને ફરિયાદ કરે છે, તેથી રામદેવજી મહારાજનું સ્મરણ કરતો આરાધ ઉપાડે છે. એવા માતા મીડળ દેખા ઘર મોકલે, એવા માતા રે મીડળ દેખા ઘર મોકલે. સગુણા બેની જુએ તમારી વાટ રે, રણુજાના રાજા રૂપને રેણુવાડે મેલાય આવજો.
રત્ના રાયકાનો આરાધ સાંભળી ચોકિયા તો જેલના દરવાજા તૂટેલા જોઈ અને ઘાઘા બની અને નાસભાગ કરવા માંડ્યા છે. અહીંયા શું બન્યું? રાજમહેલની અંદર સુતેલા પઢિયાર રાજાને કોઈ ઢોલિયા માથેથી ઊંધો પછાડ્યો છે. આમ નજર કરે છે તા તો એક મીઢોળ બંધો હાથ આખા એ રાજમહેલમાં ફરી રહ્યો છે. કોઈને આમ પછાડે છે, કોઈને આમ પછાડે છે. સાસુને ભયાનક મીડા સ્વપ્ન આવવા, તમામ રાજમહેલના રાજ અધિકારીઓને, આ રાજ પરિવારના તમામ સભ્યોને ભયાનક સ્વપ્ન મીડા દેખાવા અને એક મીઢોળ બંધો હાથ આખા એ રાજમહેલની અંદર મીડ્યો ફરવા, મીડા કોઈને પછાડવા. પિંગલગઢના રાજાને પછાડી અને માથે ઢોલિયો ઢાળી દીધો છે અને મીઢોળ વાળો હાથ જ્યાં જોયો મીડા ગભરાવા. સગુણા બેન એકદમ ઊભા થઈ ગયા છે. મારો વીર આવ્યો, મારો જવતલિયો આવ્યો, મારો ભાઈ આવ્યો, હિન્દુઓ પીર આવ્યો એમ કલ્પના કરે છે. કલ્પાંત કરતી બેનની સામે જોઈ અને એમ કહેવાય છે કે રાયકાના જેલના દરવાજા તૂટ્યા છે. ડોટ મૂકી અને રાયકો સગુણા બેનની પાસે આવ્યો છે અને આવો ભયાનક ઉલ્કાપાત જોયો ત્યાં તો એક ગેબી અવાજ સંભળાયો. જોઈ લ્યો આ તંબુરિયા ભગતના દીકરા. આવો ગેબી અવાજ સાંભળી અને પઢિયાર રાજા ગભરાયો છે. વિચાર કર્યો કે નક્કી આ પેલા રામદેવજી મહારાજનો જ પરચો. એની સાસુએ તરત જ સગુણાબાઈને કીધું છે કે ભાઈ, હું તને પિયર જવાની રજા આપું છું, પણ આ તમારા ભાઈના હાથને પાછો વાળો. જેમ હતું એમ વાતાવરણ સ્થિર થઈ ગયું છે. હાથ ગાયબ થઈ ગયો છે અને સગુણા બેનને વિદાય આપવા માટે થઈ અને બધી તૈયારી થવા. રત્ના રાયકાની સાથે સગુણા બેનને વિદાય આપવાની તૈયારી ચાલે છે અને ત્યારે સાસુની પાસે જઈ અને સગુણા બાઈ એટલું બોલે છે કે બાઈજી, મારો કુંવર જે 5 વર્ષનો છે એ મારા વગર રહે નહીં, તો મારા ભાણેજને મારા ભેળો લઈ જાઉં. એના મામાના લગ્નની અંદર જો ભાણેજીઓ ન હોય તો મામો લગ્ન ન કરે. અને ત્યારે સાસુ એમ કે છે કે મારા દીકરાના દીકરાને, મારા પોતરાને, મારા રૂપિયાના વ્યાજને તારી ભેળી નહીં બોલું, તારા ભેળી નહીં મેલું. દીકરી એટલું બોલી છે સગુણા કે બા, દીકરાની વગર લગ્નમાં તો હું નહીં જાઉં. ચમત્કારનો ભય લાગ્યો છે. સાસુને એમ થયું કે કદાચ જો ભાણેજને નહીં મોકલું અને ફરી પાછો જો મીંઢોળ બંધો હાથ આવશે તો આ વખતે તો ભૂકા કાઢી નાખશે. ગભરાટના માર્યા સાસુએ એટલું કીધું, ભલે ત્યારે તમે દીકરાને ભેળો લઈ જાઓ. સગુણાને એના ભાણેજને લઈ અને રત્નો રાયકો એમ કહેવાય છે પોકરણ ગઢ ભણી વળ્યો છે. આમ બહાર નીકળવાની જ્યાં તૈયારી કરે તા તો અપશુકન થયા છે. ડાબી ભૈરવ બોલી છે, આડી બિલાડી ઉતળી છે અને ત્યારે સાસુએ કવેણ કીધા કે સગુણા, જો મારા દીકરાનો વાળ વાંકો થયો તો પછી પિંગળગઢના કોઈ દી ઝાડવા જોવા નહીં મળે હો. અપશુકન થાય છે, પાછા વળો. પણ તેદી સગુણા બાઈ એટલો બોલ્યા કે જેનો ભાઈ હિન્દુઓ પીર હોય, જેને રામદેવજી મહારાજની કૃપા હોય, એને શુકન જોવાના ન હોય. રત્ના રાયકા હાલી નીકળો બાપ, કારણ કે શુકન ભલા કે શામળા, સારા ન માઠા કામ, રથીડા રથ હંકાર જે લઈ નારાયણ નામ. જેને ઈશ્વરના નામે રથ હંકાર્યો હોય એને શુકન જોવાની જરૂર ન હોય. સાંજલી માથે સવાર થઈ સગુણા બેન અને ભાણેજને લઈ અને રત્નો રાયકો નીકળ્યો છે. આ બાજુ દિલ્હીના દરબારની અંદર શું બને છે? બાદશાહ બેઠો છે, એના કાને વાતો આવી છે હિન્દુઆ પીરની. રામદેવજી મહારાજની વાતો સાંભળી સાંભળીને બાદશાહ વિચાર કરે છે ક્યારેક રામદેવ પીરના દર્શન કરવા, ક્યારેક એનો ભેટમ ભેટો થઈ જાય તો હું જાણું કે કેવો છે હિન્દુઓ પીર. કોઈએ કીધું કે રામદેવજીના લગ્ન છે. રત્ના રાયકાને સગુણાને તેડવા માટે થઈ અને મોકલ્યા છે અને એ લઈ અને અત્યારે પોકરણ ગઢ ભણી જઈ રહ્યો છે. જો સગુણાને રસ્તામાં કોઈ લૂંટી લે તો સગુણાની વાર કરવા માટે થઈ અને રામદેવજી મહારાજ સ્વયં આવે તો રામદેવજી મહારાજને આપણને દર્શન થાય. બાદશાહે પોતાના 2-5 મળતિયાઓને મોકલ્યા છે સગુણાને લૂંટવા માટે થઈ. વગડાની અંદર જંગલમાં એમ કહેવાય કે રાયકો સાંઢ લઈને જઈ રહ્યો છે અને ત્યાં આ 4-5 લૂંટારાઓએ આવી
અને સગુણા બાઈને રત્ના રાયકાને લૂંટ્યા છે. લૂંટનો માલ લઈ અને એમ કહેવાય કે લૂંટારાઓ ભાગ્યા છે. અને અહીંયા વગડામાં એકલી ઊભી અબળા સગુણા બાઈ પોતાના હિંદવા પીરને, પોતાના ભાઈને રામદેવજી મહારાજને સ્મરણ કરીને સગુણા આજ વિલાપ કરે છે. પોકરણમાં રામદેવજી મહારાજના કાને બેનનો વિલાપ સંભળાયો છે. બેનનો આરાધ સાંભળી અને મીંઢોળ બધા રામદેવજી મહારાજ જ્યાં ઊભા થાય છે ત્યારે મીંઢળને એટલું કીધું કે બેટા મીંઢોળ બંધાએ ક્યાંય જવાય નહીં. અરે મારી બેનને ભીડ પડે ને હું જો ન જાઉં તો ભાઈ શાનો. એમ કહેવાય છે કે રામદેવજી મહારાજ જંગલની અંદર બેન લૂંટાતી હતી ત્યાં આવ્યા છે. લૂંટારુઓને મારી પછાડી બેનને ઉગારી અને રામદેવજી મહારાજ પાછા પોકરણમાં પધાર્યા છે. અહીંયા સગુણાબાઈ ભાણેજ અને રત્ના રાયકાને લઈ તમામ પોકરણ ગઢની અંદર આવ્યા છે. બન્યું છે એવું લગ્નની તૈયારીઓ બનાવી છે. અને અહીંયા રામદેવજી મહારાજની જાન એમ કહેવાય કે હથેવાળે પરણવા માટે થઈ અને રામદેવજી ની જાન છેક ઉમરકોટ સુધી જવાની હોય છે. અને ત્યાં હર કયા વિધિએ લખ્યા કાળની ગતિને કોઈ માપી શકતો નથી. બાપ સગુણાબાઈનો ભાણેજ બીમાર પડ્યો છે. એટલો બધો તાવ છે એને સાથે જાનમાં લઈ શકાય એવી કોઈ શક્યતા નથી. સગુણાબાઈ એટલું કહે છે કે ભાઈ તારા લગ્ન માળવા માટે થઈ, તારા લગ્નમાં માલવા માટે થઈને આવી હતી, પણ આજ તારો ભાણેજ બીમાર છે એટલે હું નહીં ભેળી આવી શકું. તારા ગીતડા હું નહીં ગાઈ શકું, તારી લૂણ હું નહીં ખખડાવી શકું. પણ રામદેવજી મહારાજ એટલું વચન આપે છે કે બહેન તમે મહેલની અટારી માથે ઉભા રહેશો અને નજર કરશો તો તમને ઉમરકોટની અંદર થતા મારા લગ્ન દેખાશે. તમને લગ્ન ગીત તમે અહીંયા ગાશો તો એ અમને સંભળાશે એવી વ્યવસ્થા કરી અને અહીંયા રામદેવજી મહારાજની જાન નીકળી છે. સારો મુહૂર્ત જોઈ નીકળેલી જાન ઘીએ પૈડા સિંચાણા છે. ગાડાની અંદર જાનડીઓ ગોઠવાઈ ગઈ છે. સનાયુના સૂર મંડ્યા બોલવા, ટે 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 ઢોલ માથે મંડી દાંડી ધબુકવા અને એક જાનડીઓના મીઠા હરણાયું જેવા ગળા મંડ્યા ગહેકવા અને મંડ્યા લગ્ન ગીતની છોલ્યું ઊંડવા, લગ્ન ગીત મંડ્યા ગવાવા. લગનિયો રે
આ બાજુ જાનમાં પિતાજી અજમલજી, માતા મિરણદે, બંને બહેનો લાસા અને સગુણા, લાસા અને લક્ષ્મી. સગુણાબાઈ તો આવી શક્યા નથી. વિરમદેવજી પણ ભેળા જોડાયા છે. માસિયાઈ ભાઈ એમના હરભુજી એ વગર નોતર્યા આવેલા પણ ગાડાના માથે બેસવાની તૈયારી કરે. બળદ જોડેલા નહીં. રામદેવજી મહારાજે જ્યાં ગાડાને હાથ અડાડ્યો ત્યાં તો વગર બળદનું ગાડું મળ્યું દોડવા. ભાઈ સમગ્ર જાનવાળા સ્તબ્ધ બની ગયા છે. જાન ધીમે ધીમે મંડી નીકળવા અને હારે એમ કહેવાય છે કે આખો રસાલો છે. લીલુડા ઘોડાના માથે રામદેવજી મહારાજ અસવાર થયા છે અને લીલુડે ઘોડે રામદેવજી મહારાજની જાન ધીમે 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 ઉમરકોટના પાદરમાં આવી અને જાનું ઉતરી છે. વડલાની હેઠે જાનુએ ઉતારો કર્યો છે અને સમગ્ર જાનનું સન્માન કરવા માટે થઈ, એના સમૈયા કરવા માટે થઈ અને ઉમરકોટમાંથી આ સોઢા રાજાઓએ સૈનિકોને અને પોતાના સેવકોને મોકલ્યા છે. જાનુની આગતા સ્વાગતા થાય છે, જાનુના ઉતારા દેવાય છે અને જાનુના ઉતારા દેવાના પછી ધીમે 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 અહીંયા લગ્નના મંડપની અંદર તૈયારીઓ મંડી થવા. તમામ બહેનપણીઓ ભેળી થઈ રાજમહેલની અંદર નેતલ દેના શણગાર સજે છે. આજ ચોરીએ જ્યારે દીકરી જાતી હોય, જગતમાં કન્યા વિદાય જેવો બીજો કોઈ વિદાયનો પ્રસંગ નથી. બાપ ગમે એવો બાપ હોય પણ કલેજાની અંદર એને જ્યારે સારડીઓ હાલતી હોય ને એવી વેદના થતી હોય. બાપ આ સોઢા રાજા પોતાની વાલસોઈ દીકરી ભલે કદરૂપી હોય પણ બાપને મન કોઈ દિવસ પોતાની દીકરી કદરૂપી હોતી નથી. બાપ મા અને બાપને મન તો એના દીકરા ગમે એવા હોય એને કાળજાના કટકા જેટલા જ વાલા હોય. અહીંયા નેતલ દઈને શણગાર સજે છે. તમામ બેનપણીઓ ભેળી થઈ અને 16 શણગાર સજી અને જ્યાં માથે પાનેતર ઉડાડવાની તૈયારી કરે ત્યાં તો રામદેવજી મહારાજે ચમત્કાર કર્યો છે. અને કેવો ચમત્કાર! તમામ કદરૂપું શરીર જે હતું ને એ વિલીન થયું છે અને વિલીન થતા 16 શણગાર સજેલી જાણે કોઈ ઇન્દ્રના ઘરની અપ્સરા ઉતરી હોય ને એવું રૂપ નેતલ દેનું ખીલ્યું છે. અને અહીંયા રામદેવજી મહારાજનો જય જયકાર વર્તાડો, કારણ કે નેતલ દેના કદરૂપા શરીરને ત્યાજી અને સુંદર મજાનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. 16 શણગાર સજેલી દીકરીને મંડપની અંદર લાવવા માટે થઈ આ બાજુથી રામદેવજીની જાન પધારે છે. અહીંયા માંડવડા રૂપાણા છે, મીંઢોળ બંધો મૂર્તિઓ આવી અને અહીંયા માંડવામાં બિરાજો છે. ગોર મહારાજ આવી ગયા છે અને તમામ વિધિ વિધાન સાથે ગોર મહારાજે ધીમે ધીમે વિધિઓની સાથે અવાજ માર્યો છે, કન્યા પધરાવો સાવધાન. શ્રીમદ પંકજ વિષ્ટરો હરિહરો વાયુર્મહેન્દ્રો અનલઃ ચંદ્રો ભાસ્કર વિત્તપાલ વરુણ પ્રેતાદિપાદિગ્રહ પ્રદ્યુમ્નો નલકુબરો સુરગુરુશ્ચિંતામણિ કૌસ્તુભ સ્વામી શક્તિધરશ્ચ લાંગલધર કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પુણ્યા પુણ્ય જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. પહલે મંગળ શાના તે દાન દેવાય
જ્યાં કન્યા પધરાવું સાવધાન થયું. સખુએ ભેળા મળી અને ઉંબરો જે નહોતી ઓળંગી શકતી એવી દીકરી આજ ધીમે 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 મંડપમાં આવી છે. મંડપની અંદર લગ્નના 4 મંગળિયા ધીરે ધીરે મીડ્યા વર્તાવા, હસ્તમેળાપ થયા છે. 4 ફેરા ફરવાની જ્યાં તૈયારી થઈ, પહેલું મંગળ વર્તાયું છે, બીજું મંગળ વર્તાયું અને ત્રીજાની જ્યાં તૈયારી થઈ તા તો રામદેવજી મહારાજે ગળામાં રેલી વરમાળાને ઘા કરી ફેંકી દીધો. સ્તબ્ધ બની ગયેલા માંડવિયા અને જાનૈયાએ કીધું કે બાપ આમ કેમ કર્યું? અને ત્યારે રામદેવજી મહારાજ એટલું બોલ્યા કે 2 ફેરા હું અહીંયા ફર્યો છું, 2 ફેરા હું મારા ઘેર રણુજા જઈ અને ફરીશ, કારણ આજ મારા ઘરે મારી બેનને અસુખ છે. મારી બેનને આજ હૈયા ફાટ વિલાપ કરી રહી છે અને મારા કાને મારી બેનનો વિલાપ સંભળાવે છે. આય શું બનેલું બાપ? પોકરણ ગઢમાં શું બન્યું હતું? પોકરણમાં એવું બનેલું બાપ, પોતાના એકના એક દીકરાને લઈને સગુણા બેન બેઠા છે, તાવ ઉતરતો નથી અને બીમાર દીકરાના માથે માં બેઠી બેઠી આહુડા હારે છે. આહુડાની ધારાયું હાલી જાય છે ને બન્યું એવું હર કજા વિધિએ લખ્યા, કાળની ગતિને કોઈ પામી શકતું નથી. રામદેવજી મહારાજના ભાણેજે પ્રાણને ત્યજી દીધો છે. પોતાના એકના એક દીકરાને મરેલો જોઈ હૈયા ફાટ રુદન કરતી સગુણા આંખમાં આહુડાની ધારાયું છે. રામદેવજી મહારાજને પોકાર કરે છે કે હે રામા ધણી, હે દુનિયાના નાથ, તારા એકના એક ભાણેજને આજ હું તારા આંગણે બેઠી હોઉં, તારા લગ્ન લેવાના હોય, તારા મંગળિયા ગીત ગવાતા હોય અને આજ મારે આયા એક તારી બેનને આજ પોતાના ભાણેજના માથે આહુડા હારવાના હોય, અહીંયા સગુણા બેન અહીંયા ફાટ રુદન કરે છે, અહીંયા ફાટ વિલાપ કરે છે.